જૂનું પ્રમાણ ભાગ અને નવું પ્રમાણ બંને આપેલું હોય, જૂનું પ્રમાણ ભાગ અને ભવિષ્યનું નવું પ્રમાણ, જૂના ભાગીદારનું ભવિષ્યનું નવું પ્રમાણ આપેલું હોય. ચલો, તો પહેલું એ અને બી ભાગીદાર. જૂનું પ્રમાણ, જૂનું પ્રમાણ આપેલું છે 2:1 સી નો પ્રવેશ એકના છેદમાં 4 ભાગ, સોરી 1/5. હવે ભવિષ્યનું પ્રમાણ, ભવિષ્યનું પ્રમાણ તમને આપેલું 2:3. નવું પ્રમાણ શોધવાનું. ચલો બરાબર, એને જ મેથડ છે, કોઈ જ ફેરફાર નહીં. ધારો કે કુલ નફો બાકી નફાનો ભાગ 1 - 1/5 4/5. ચલો, નવું પ્રમાણ હું અહીં લખી દઉં. પહેલું એનું નવું પ્રમાણ બરાબર જૂનું, અરે સોરી ભવિષ્યનું પ્રમાણ. જો આમાં ભવિષ્યનું આપ્યું હોય ને એટલે તમારે ભવિષ્યનું લેવાનું, ના આપ્યું હોત તો આપણે કયું લેત? જૂનું લેત. તો ભવિષ્યનું પ્રમાણ ગુણ્યા બાકી નફાનો ભાગ, ચલો તો બાકી ભવિષ્યનું પ્રમાણ 2/5 4/5 4 દુ 8 પાયો પાયો 25. એવી જ રીતના બીનું નવું પ્રમાણ જૂનું ભવિષ્યનું પ્રમાણ 3/5 બાકી નફાનો ભાગ 4 * 12 પાયો પાયો. ચલો પહેલાનું 8 આવ્યું, બીજાનું 12 આવ્યું. હવે 12 ને 8 20 થાય, છેદમાં કેટલા? 25. અહીં પણ 25 25 ખૂટે કેટલા? 5. ચલો એક શબ્દ યાદ રાખજો, તમને જૂનું પ્રમાણ આપે તો તમારે ગણતરી જૂના પ્રમાણ સાથે કરવાની. ભવિષ્યનું પ્રમાણ નવું આપે તો તમારે ગણતરી કોની સાથે કરવાની? ભવિષ્યના નવા પ્રમાણ સાથે. આટલો ફેર છે. દાખલામાં 2 પ્રમાણ આપે, જૂનું અને ભવિષ્યનું, તો તમારે ગણતરી ભવિષ્યના પ્રમાણ સાથે કરવાની. પણ દાખલામાં એક જ જૂનું પ્રમાણ આપે તો તમારે દાખલામાં ખાલી જૂના પ્રમાણ પ્રમાણે ગણતરી કરવાની. ચલો કમ્પ્લીટ. ભાગીદારીનો પ્રવેશ ચેપ્ટર નંબર 5 ભાગ 1. ભાગીદારીનો પ્રવેશ. હવે ભાગીદારનો પ્રવેશ, પ્રવેશનો મતલબ શું છે તમે સમજી લો કે અહીં કોણ 3 પાર્ટનર આપેલા છે, સોરી 2 પાર્ટનર.
એક ત્રીજા નવા પાર્ટનરની જરૂર પડે, વધારે મૂડીની જરૂર પડે, વધારે પૈસાની જરૂર પડે, તો આપણે બેંકમાં એમાંથી લોન લીધા કરતા એક પાર્ટનરને આપણે પ્રવેશ આપીએ, એક નવો પાર્ટનર લાવીએ, તો જે ત્રીજો નવો ભાગીદાર આવ્યો એનો આપણી પેઢીમાં શું થયો કહેવાય? પ્રવેશ થયો કહેવાય. તો નવો ભાગીદારનો પ્રવેશ થાય તો જૂના ભાગીદારો જે હોય એમાં પણ ફેરફાર થાય. તો કેવા કેવા ફેરફાર થાય તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો કોઈ પણ નવા ભાગીદારને પ્રવેશ આપે એટલે પહેલું જ નફા નુકસાનનું પ્રમાણ બદલાય. કોઈ પણ ભાગીદારને પ્રવેશ આપે એટલે પહેલું જ નફા નુકસાનનું પ્રમાણ બદલાય. નફા નુકસાનનું શું બદલાય? પ્રમાણ બદલાય. એટલે પહેલા ભાગીદાર નફો ધારો કે એક હિસ્સે વેચતા હોય, તો હવે ત્રીજો ભાગીદાર આવે તો હવે પ્રમાણ કેવું થયું? ત્રણેયને એક એક થયું. પણ આની ગણતરી કરવાની આવે. આ તો મેં તમને ખાલી સિમ્પલ ઉદાહરણ આપ્યું કે કોઈ પણ નવા ભાગીદારનો પ્રવેશ થાય તો એની અંદર પહેલા જ શું બદલાય? નફા નુકસાનનું પ્રમાણ બદલાય. ત્યારબાદ બીજા નંબર ઉપર પાઘડીની અસર આપવી પડે. પાઘડીની અસર આપવી પડે તો સમજો અહીં કણ બે ભાગીદાર હતા, ત્રીજો ભાગનાર ભાગીદારને સીધો જ નફામાં ભાગ મળે છે, તો આ બંને જે મહેનત હોય એ મહેનત કરી હોય એ મહેનતના પ્રમાણમાં આવનાર ભાગીદારે પાઘડી ચૂકવવાની રહેતી હોય. ત્યારબાદ મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન થાય. ત્રીજો પોઈન્ટ, મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન. મિલકત અને દેવાનું શું થાય? પુનઃમૂલ્યાંકન થાય. એટલે કે મિલકત અને દેવા જે આંકણી કરેલી હોય એ આવનાર ભાગીદારનો પણ ભાગ બને એટલા માટે એનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. કમ્પ્લીટ. ત્યારબાદ અનામત અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસરો આપવી. ચોથા પોઈન્ટ ઉપર એવું આવશે, અનામત અને નફા નુકસાનની હિસાબી અસર. તો આપણે અનામત અને નફા નુકસાનની હિસાબી અસરો વિશે આપણે અભ્યાસ કરેલો યાદ કરો. ચોથા ચેપ્ટરમાં પુનર્ગઠનમાંય કર્યો, વિસર્જનમાંય કર્યો. અનામત અને એકત્રિત નફાની બાકીઓ કેટલી? તો પહેલા ઉધાર બાકીઓ આવે, તો જમા બાકી. જમા બાકીમાં પહેલું સામાન્ય અનામત, મૂડી અનામત, અનામત ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી, કારીગર અકસ્માત અનામત, અનામત ભંડોળ, રોકાણ અનામત અને રોકાણ વધઘટ ભંડોળ. આટલી જમા બાકીઓ આવે. ઉધાર બાકીઓ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, જાહેર ઝુંબેશ, સંશોધન ખર્ચ અને મહેસૂલ વિકાસના અન્ય ખર્ચા, મહેસૂલી અન્ય ખર્ચા. તો આ બાકીઓ ઉધાર આવે. તો કહેવાનો મતલબ આટલી ખબર પડી ગઈ. આ અનામત અને એકત્રિત નફાની બાકીઓ. પાંચમું, ભાગીદારોની મૂડીમાં ફેરફાર. ભાગીદારોની મૂડીમાં ફેરફાર એટલે ભાગીદારોની જે મૂડી હોય એમાં શું કરવામાં આવે? ફેરફાર કરવામાં આવે. તો આટલા સ્ટેપ ગણતરી કરીએ ત્યારે આપણે ભાગીદારને પ્રવેશ આપી શકીએ. એમાં આપણે આજે પહેલા સ્ટેપ વિશે અભ્યાસ કરશું
કે નફા નુકસાનનું પ્રમાણ બદલાય. તો નફા નુકસાનના પ્રમાણ બદલાય એની ગણતરી વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. ચલો, એમાં પહેલું જ નફા નુકસાનના નવા પ્રમાણના અને ત્યાગની ગણતરી. નફા નુકસાન ના નવા પ્રમાણ અને ત્યાગની ગણતરી. ચલો કમ્પ્લીટ. નફા નુકસાનના નવા પ્રમાણ અને ત્યાગની ગણતરી. હવે એમાં પહેલી જ ગણતરી એવી છે કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય. પહેલું જ નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ. નફા નુકસાનનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ. તો જુઓ હવે ઉદાહરણ નંબર 1. એની અંદર એ અને બી બે ભાગીદાર છે. એ બી જૂનું પ્રમાણ નફાનું આપેલું દાખલામાં 3:2. સી ને પ્રવેશ આપ્યો. સી ને પ્રવેશ 1/4 ભાગ. પ્રવેશ સી નો પ્રવેશ 1/4 ભાગ. આવી રીતના રકમ આપેલી છે. તમારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટે ધારો કે કુલ નફો 1 રૂપિયો. ધારો કે કુલ નફો 1 રૂપિયો, તો બાકી નફાનો ભાગ બરાબર 1 - 1/4. આનું સૂત્ર આવું થાય, કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ. કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ. હવે જુઓ, હવે 4 એકા 4 -1/4 એટલે આનો જવાબ આવ્યો 3/4. દાખલો ગણી જાય પછી હું તમને શોર્ટકટ રીત આપીશ, થોડુંક ધ્યાન રાખજો. ચલો કમ્પ્લીટ. હવે એનું નવું પ્રમાણ જૂનું પ્રમાણ ગુણ્યા બાકી નફાનો ભાગ. જૂનું પ્રમાણ 3/5, બાકી નફાનો ભાગ 3/4. 3 તરે 9, 4 પંચા 20. એકનો ભાગ મળી ગયો. એવી જ રીતના હવે બી નો ભાગ. બી નું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ 2/5 ગુણ્યા બાકી નફાનો ભાગ 3/4. તો 3 દો 6, 4 પંચા 20. ચલો નવું પ્રમાણ મળી ગયું આપણને. બે જણનું નવું પ્રમાણ મળ્યું. તો અહીં લખું નવું પ્રમાણ.
પહેલાનું કેટલું મળ્યું? 9. બીજાનું કેટલું મળ્યું? 6. તો હવે છેલ્લા સી નું શોધવાનું બાકી રહ્યું. તો છેદમાં જુઓ કેટલા આપ્યા છે? અહીં 20, અહીં 20. તો હું ટોટલ 20 લખી નાખું. હવે ગણતરી કરો. 9 અને 6 15. 15 માંથી 20 જાય તો 9 પ્રમાણ તમને કેટલું મળ્યું? 5. તો આ તમારું 9 પ્રમાણ થયું. 9, 6 અને 5. ચલો કમ્પ્લીટ. આ પહેલી રીત થઈ. આવી 4 થી 5 રીતો શીખવાની આપણે. એમાં વધારે પડતી પહેલી રીત પરીક્ષામાં અને બીજી એક રીત આવે છે એ વધારે પડતી, એ બે રીત વધારે પૂછાય છે. ચલો કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચોપડીનો ત્રીજો દાખલો, અરે ત્રીજાનો પહેલો, સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો. એ અને બી એક ભાગીદાર, બરોબર? તેમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો આપણે કયું લઈશું? સરખે હિસ્સે 1:1 બરાબર 2. સી ને પ્રવેશ આપ્યો 1/4 ભાગ, બરોબર? ચલો હવે ગણતરી પહેલા લોંગ ગણતરી કરાવું. ધારો કે કુલ નફો 1 રૂપિયો, બાકી નફાનો ભાગ 1 - 1/4 બરાબર 3/4. હવે નવા પ્રમાણની ગણતરી કરીએ તો એનું નવું પ્રમાણ બરાબર જૂનું માઇનસ બાકી ગુણ્યા બાકી નફાનો ભાગ. હવે ધ્યાન રાખો, જૂનું પ્રમાણ તમારું 1/2, બાકી નફાનો ભાગ 3/4. તો 3 × 3 4 × 2 8. એવી રીતના બીનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ બીનું 1/2 ગુણ્યા 3/4 3/8. ચલો આનું 3 આનું 3 ટોટલ કેટલા થાય? 8. તો 3 ને 3 6, ખૂટે કેટલા? 2. તો તમારું નવું પ્રમાણ થયું 3/3/2. ચલો કમ્પ્લીટ. તમારું પ્રમાણ થયું 3/3/2. 3 × 3 4 × 8 3 × 3 4 × 8. ચલો કમ્પ્લીટ. આ સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો નથી લીધો મેં મારી જાતે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ બનાવ્યું, બરોબર? હવે સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો લઈએ. એમાં હું તમને ડાયરેક્ટ શોર્ટકટ રીત શીખવાડું, બરોબર? તમે ધ્યાન રાખજો, ડાયરેક્ટ શોર્ટકટ રીત શીખવાડું હો. ચલો એમાં 3/2 બરાબર 5 અને 1/4 ભાગ. ચાલો આ બધી ગણતરી ના કરવી હોય, આ વિકલ્પમાં પૂછાય તો વિકલ્પમાં તો ગણતરી કરવાની આવતી નથી, બરોબર? તો હું તમને ડાયરેક્ટ શીખવાડું. અહીં ધ્યાન રાખજો, 1 જ મિનિટમાં પૂરું થઈ જશે. ધ્યાન રાખજો. 4 × 5 = 20. કોનો ગુણાકાર કર્યો? આ બેનો. 4 × 5 = 20. હવે 4 માંથી 1 જાય, ઉપર કેટલા બચે? 3. તો 3 તરી 9, 3 × 2 = 6, 9 × 6 કેટલા થાય? 15. 20 થવા કેટલા ખૂટે? 5. પૂરું થઈ ગયું નવું પ્રમાણ. બોલો આવડે કે ના આવડે? ફરથી 4 × 5 = 20 મૂકી દીધા, 4 માંથી 1 બાદ કર્યો, 3 મૂક્યા, 3 તરી 9, 3 × 2
6 અને 9 ને 6 કેટલા થાય 15, તો 20 તવા કેટલા ખૂટે 5. તો જવાબ તમારો આવી ગયો. હવે હું આને સૂત્ર મૂકીને ગણું ને તો પણ બી આ જ જવાબ આવે. જો સાબિત કરી આપું, સૂત્ર મૂકીને ગણીએ. ચલો, બાકી નફાનો ભાગ તો આટલો જ આવશે. હવે આને સૂત્ર મૂકીને ગણીએ. જો મેં પહેલા જવાબ મૂકી દીધો, હવે હું સૂત્ર મૂકીને ગણાવું તો એનું નવું પ્રમાણ જૂનું પ્રમાણ ગુણ્યા બાકી નફાનો ભાગ જૂનું પ્રમાણ 3/, ગુણ્યા બાકી નફાનો ભાગ 9/20. આવી ગયા 9. એવી જ રીતના બીનું 9 પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ 2/, અને બાકી નફાનો ભાગ 3/, 3 દુ આવી ગયા 6. ચલો 20 થવા કેટલા ખૂટે 5. તો થઈ ગયા. આ તમને મેં સૂત્ર મુજબ ગણાયું. પણ વિકલ્પ કે એવામાં પૂછાઈ શકે, 8 માર્કનો દાખલો પૂછાય એની અંદર તમારે નવા પ્રમાણની ગણતરી પૂછાતી નથી. તમારે રફમાં ગણતરી કરવી પડે અથવા એની નીચે ગણતરી કરવી પડે. ગણતરીના માર્ક હોતા નથી. તમારે જેટલી એન્ટ્રી આપો એન્ટ્રીના જ માર્ક 4/5, 2/10 અને 20% ભાગે પ્રવેશ આપ્યો. તો અહીં ધ્યાન રાખજો, 20%. તો ટકાની નીચે 100 મુકાય. તો મીંડું ગયું 2/10 એટલે 1/5 થાય. તો આનો મતલબ થાય 1/5 ભાવે પ્રવેશ આપ્યો. બરોબર. હવે જુઓ, અહીં 10 છે, અહીં 5 છે, તો બંનેના છેદ શું કરવા પડે? સરખા કરવા પડે. તો બંનેના છેદ સરખા કરીએ તો અહીં કેટલા વડે ગુણવા પડે? ઉપર અને નીચે બંનેને 2 વડે. તો બંનેના છેદ સરખા થઈ ગયા. તો 4 દુ 8/10. ચલો, હવે ટોટલ કેટલું થયું આપણું? 10 થયું. ચલો, બાકી નફાનો ભાગ જુઓ. બાકી નફાનો ભાગ 1 - 1/5. તો બાકી નફાનો ભાગ 4/5. તો એનું નવું પ્રમાણ ગુણ્યા જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ આપણે 8/10 અને બાકી નફાનો ભાગ 4/5. તો 8 ચોક 32 છેદમાં 50. બીનું નવું પ્રમાણ. તો બીનું નવું પ્રમાણમાં જૂનું પ્રમાણ 2/10 અને 4/5. તો 8/50. ચલો, અહીં 32, અહીં 8. હવે અહીં 50, અહીં 50. તો અહીં કેટલા થવા જોઈએ? 50. 32 ને 8 40. કેટલા ખૂટે? 10. તો નવું પ્રમાણ આવ્યું 32/8/50. સોરી, 32/8/10. તમારી એક રીત અહીં શું થઈ? પૂરી થઈ. ચલો, કોઈને પણ બી પ્રશ્ન હોય તો પૂછી શકે. ઉદાહરણ 3, ભાગીદારનો ત્યાગ આપેલો હોય ત્યારે. તો એ અને બી બે ભાગીદાર છે. તેમનું જૂનું પ્રમાણ 4/3. સીનો ભાગ 1/7. હવે ભાગીદારે ત્યાગ કરેલો છે તો અહીં ત્યાગ જુઓ. ભાગીદારે કરેલ ત્યાગ 2/21 અને 1/21.
તો 2/21 એટલે કે એ આટલો ત્યાગ કરે છે અને સી એ કરેલો ત્યાગ અને બી એ કરેલો ત્યાગ 1/21. હવે નવ પ્રમાણ શોધવાનું એક સૂત્ર છે કે એનું નવ પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો ચલો ધ્યાન રાખજો, એનું નવ પ્રમાણ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો તમારું જૂનું પ્રમાણ 4/7. તો હું અહીં 7 લખી શકું બંનેનું ટોટલ. ચલો ત્યાગ 2/21. હવે અહીં 21 છે તો મારે અહીં 21 કરવા છે. તો નીચે 21 વડે કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 3. તો જેટલા નીચે ગુણો એટલા ઉપર ગુણવાના. તો 4 * 12 - 2. તો આનો જવાબ આવ્યો 10/21. હવે એવી જ રીતના મારે બી નું નવું પ્રમાણ શોધવું છે. તો બી નું જૂનું પ્રમાણ 3/7 અને 1/21. તો હવે જુઓ, છેદમાં 21 લખ્યા. હવે મારે 21 કરવા છે તો નીચે 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 3. તો 3 * 9. 9 માંથી 1 જાય તો તમારો જવાબ આવે 8/21. ચલો પહેલાનો જવાબ આવ્યો 10, બીજાનો જવાબ આવ્યો 8. ટોટલ નીચે જુઓ 21 છે તો હું અહીં 21 મૂકી દઉં. ચલો 12 ને 8 અરે 10 ને 8 18. 18 માં 21 થવા કેટલા ખૂટે? 3. તો આનું પ્રમાણ આવ્યું 3. તો આ તમારું ત્યાગ જ્યારે તમને દાખલામાં ત્યાગ આપે ત્યારે આ રીતના ગણતરી કરવાની. અંદર દાખલામાં લખેલું હશે કે સી એ આટલો ભાગ આપે અને બી પણ આટલો ભાગ આપે, એટલે જે ભાગ આપે એને શું કહેવાય? ત્યાગ. એનો મતલબ કે દાખલામાં તમને જૂનું પ્રમાણ અને ત્યાગ આપે ત્યારે તમારે આ ગણતરી કરવાની રહે. ત્રીજાનો ચોથો, જુઓ એ અને બી 2/1, 3. ત્યાગ 1/1. સી નો પ્રવેશ 1/5 ભાગે પ્રવેશ. નવ પ્રમાણ શોધો. ચલો અહીં ધ્યાન રાખો, એનું નવું પ્રમાણ તો એનું જૂનું પ્રમાણ 2/3, 1/10. ચલો આઈકન લસા કઈ રીતના લઈશું ધ્યાન રાખજો. 10 * 30, 10 × 2 = 20, 3 × 1 = 3, 17/30. આગલા દાખલામાં તમે આ રીતના લસા લઈ શકો છો, બરોબર. હવે આઈકન બી નું નવું પ્રમાણ તો 1/3, 1/10, 10 * 30, 10 × 1 = 10, 3 × 3 તો 7/30. ચલો પહેલાનો જવાબ 17, બીજાનો જવાબ 7, છેલ્લે ટોટલ કેટલું આવશે? તો કે 30. તો ટોટલ મારીએ 17 ને 7 24, કેટલા ખૂટે? 6. તો તમારું નવું પ્રમાણ આવ્યું 17/7/6 આવ્યું. ચલો કમ્પ્લીટ.